વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું। સીજે ચાવડા આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે। વિજાપુરથી ધારાસભ્ય છે સીજે ચાવડા। અગાઉ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે। અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં તેમની હાર થઈ હતી, ત્યારે વિજાપુરના ધારાસભ્ય જે છે તે આજે રાજીનામું આપી શકે છે, કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, વિજાપુરથી ધારાસભ્ય રાજીનામું આપી શકે છે, શું રાજીનામા પાછળ કોઈ કારણ હાથ ધર્યું છે અને બીજેપીમાં જોડાશે કે નહીં તેવી કોઈ અટકળો? કોંગ્રેસના સિનિયર નેતા અને વિજાપુર બેઠકથી ધારાસભ્ય સીજે ચાવડા બપોરે 11 વાગ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાશે તે પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે। સીજે ચાવડા અગાઉ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી પણ ધારાસભ્ય હતા। આગામી દિવસોમાં સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ફરીથી વિજાપુર બેઠક ઉપરથી વિધાનસભાની ચૂંટણી લડી અને ધારાસભ્ય બનશે તે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી અત્યારે હાલ મળી રહી છે। કોંગ્રેસમાં આંતરિક અસંતોષના કારણે સીજે ચાવડા પણ રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે। મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા એટલે કે 2019માં ગાંધીનગર ઉત્તર બેઠક છોડી અને સીજે ચાવડા વિજાપુર ગયા હતા અને કદાચ એ વખતે જ ડીલ થઈ હશે કે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસની એક પણ બેઠક ન આવે, એટલે અમિત શાહને જીતાડવાના એક ભાગરૂપે કદાચ એમણે વિજાપુર પસંદ કર્યું હશે। આખરે સીજે ચાવડા પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીની અંદર આગામી દિવસોમાં જોડાશે। સીજે ચાવડા રાજ્ય સરકારમાં ડેપ્યુટી કલેક્ટર પદે પણ રહી ચૂક્યા છે। મહેસૂલી અનુભવ તેમનો સારો એવો છે, એનો લાભ કદાચ। આભાર તમામ વિગતો માટે।